ભરૂચમાં ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે વિરોધ દર્શાવ્યો હતો। અહીંયા મોટી સંખ્યામાં ક્ષત્રિય અને કરણી સેના દ્વારા રેલી કાઢીને વિરોધ દર્શાવાયો હતો। ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન આપ્યું। કલેક્ટર કચેરી બહાર પૂતળા દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી। રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવારને ટિકિટ આપવા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા વિરોધની ચીમકી। આ વારે વારે બધાને ટેવ પડી ગઈ છે। દરેક સિરિયલમાં દરેક પિક્ચરમાં ક્ષત્રિય સમાજના વિરોધ બોલવાની, ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે। આ કઈ પગલા લેતા નહીં એનું કારણ છે। આ બધા ટોળે થાવ એના કરતા કરી બદલાવો એ મહત્વનું છે। હવે જે કઈ કરો ને પાકો નિર્ણય કરો એ મહત્વનું છે। ટોળે થવાની જરૂર નહીં, હવે જવાબ આપવાની જરૂર છે। રૂપાલાએ કરેલી ટિપ્પણી